અમદાવાદમાં ગણેશ વિસર્જન માટે મહાનગરપાલિકાએ ખાસ 49 જગ્યાએ ગણેશ કુંડ બનાવ્યા છે। મનપાએ ગણેશ કુંડ બનાવવા માટે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે। શહેરના 7 ઝોનમાં વિસર્જન કુંડ બનાવવાની સાથે લાઇટિંગ, ક્રેન સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરાઈ છે। કયા કુંડમાં કેટલી પ્રતિમા વિસર્જિત કરવા અંગે નોંધ રાખવામાં આવશે। તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ચારે ઝોનમાં વિસર્જન માટે કુંડની વ્યવસ્થા કરાઈ છે। ઉત્તરમાં 17, દક્ષિણમાં 12 કુંડ બનાવવામાં આવ્યા છે અને તમામ કુંડ છે તેમાં ગણેશ વિસર્જનની મૂર્તિઓ કેટલી મૂર્તિઓ વિસર્જન કરવામાં આવે છે તેનો રેકોર્ડ પણ રાખવામાં આવશે। ગણેશ વિસર્જન માટે કુંડની વ્યવસ્થામાં પશ્ચિમ ઝોનમાં 12 કુંડ બનાવવામાં આવ્યા છે, ઉત્તરમાં 17 છે, દક્ષિણ ઝોનમાં 12 કુંડ બનાવવામાં આવ્યા છે। આ રીતે તમામ ઝોનમાં કુંડની વ્યવસ્થા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં ગણેશ મહોત્સવ ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવતું હોય છે, ત્યારે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ઝોનમાં કુંડ બનાવવામાં આવ્યું છે। જો કે સાબરમતી નદી પ્રદૂષિત ન થાય તેને ધ્યાનમાં રાખીને આ જે કુંડ જે છે તૈયાર કરવામાં આવ્યા છે। ટોટલ 49 જેટલા કુંડ જે છે અલગ અલગ ઝોનમાં તૈયાર કરવામાં આવ્યા છે, જેની અંદર લોકો જે છે મૂર્તિનું જે વિસર્જન કરી શકે તેવી વ્યવસ્થા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો તમામ કુંડની આજુબાજુ બેરિકેડ પણ લગાડવામાં આવ્યું છે અને જે તરવૈયા લોકો છે તે લોકોને જ આ કુંડની આગળ ઊભું રાખવામાં આવ્યું છે અને સાથે જ જે મૂર્તિનું જે વિસર્જન માટે એ તરવૈયા લોકો જે વિસર્જન કરે તેવી વ્યવસ્થા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન તુષાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।